ચટપટી પાણીપુરી। એક રમણીય ગામ હતું જ્યાં ચારે બાજુ હરિયાળી છવાયેલી હતી અને લોકોનું જીવન શાંતિપૂર્ણ હતું। આ ગામમાં જગુભાઈ નામના એક ભલા અને પરિશ્રમી વ્યક્તિ રહેતા હતા। જગુભાઈનો મુખ્ય વ્યવસાય પાણીપુરી બનાવવાનો અને વેચવાનો હતો। તેમની પાણીપુરીનો સ્વાદ એટલો અદ્ભુત હતો કે આખા ગામમાં તે પ્રખ્યાત હતી। જગુભાઈ રોજ સવારે વહેલા ઉઠી જતા અને તેમની પાણીપુરીની લારી તૈયાર કરતા। તેઓ તાજી પૂરીઓ બનાવતા, મસાલેદાર પાણી તૈયાર કરતા અને બટેટા ચણાનો મસાલો પણ જાતે જ બનાવતા। તેમની સ્વચ્છતા અને સ્વાદિષ્ટતાને કારણે તેમની પાણીપુરી ગામલોકોમાં ખૂબ જ લોકપ્રિય હતી। બપોર થતાં જ જગુભાઈ પોતાની પાણીપુરીની લારી લઈને ગામની શેરીઓમાં નીકળી પડતા। તેમનો ખાસ અવાજ હતો, પાણીપુરી લઈ લો પાણીપુરી, તાજી તાજી મીઠી મીઠી પાણીપુરી લઈ લો। તેમનો આ અવાજ સાંભળીને આખું ગામ જાણે જીવંત બની જતું। ખાસ કરીને શેરીઓમાં રમતા નાના બાળકો જગુભાઈના અવાજથી તરત જ આકર્ષાઈ જતા। જેવા જગુભાઈ પાણીપુરી લઈ લો એમ બોલતા કે તરત જ બાળકો પોતાનું રમત છોડીને જગુકાકાની લારી તરફ દોડી આવતા। તેમના ચહેરા પર ખુશી છવાઈ જતી। કોઈ પોતાના ખિસ્સામાંથી સિક્કા કાઢતું તો કોઈ પોતાના માતા પિતા પાસે પૈસા લેવા દોડતું। જગુકાકા પણ બાળકોને જોઈને ખુશ થતા। તેઓ ધીરજપૂર્વક અને પ્રેમથી બધા બાળકોને પાણીપુરી આપતા। જગુભાઈ માટે આ માત્ર એક વ્યવસાય નહોતો, પરંતુ તે બાળકોના ચહેરા પર ખુશી લાવવાનું એક માધ્યમ હતું। બાળકો માટે જગુકાકાની પાણીપુરી માત્ર એક વાનગી નહોતી, પણ મોજ મસ્તી અને સ્વાદિષ્ટ અનુભવનો એક ભાગ હતો। આમ જગુભાઈ તેમની પાણીપુરીની લારી સાથે ગામની શેરીઓમાં ખુશીઓ વેરતા અને બાળકોના હૃદયમાં જગુકાકા તરીકે એક ખાસ સ્થાન બનાવતા। જગુભાઈની